હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચાર્જ અને માસનો રેશિયો નક્કી કર્યો ઇલેક્ટ્રોન માટે. ત્યારબાદ ઇલેક્ટ્રોનનો દર નક્કી કર્યો, ઇલેક્ટ્રોનનો વીજભાર તેલ બિંદુ મેથડ દ્વારા નક્કી કર્યો અને પ્રોટોન અને ન્યુટ્રોનની ડિસ્કવરી પણ જોઈ, મતલબ કે તેની શોધ જોઈ. હવે વાત આવે છે કે ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત એવું માનતો હતો કે પરમાણુ અવિભાજ્ય છે, પરમાણુનું વિભાજન શક્ય નથી. પરંતુ જ્યારે આપણે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની શોધ કરી ચૂક્યા છીએ તો એ તો નક્કી છે કે પરમાણુ મૂળભૂત 3 કણોનો બનેલો છે, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. જેમાંથી 2 કણો એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન તો વીજભારિત કણ છે. એટલે વૈજ્ઞાનિકો સામે હવે એક સમસ્યા આવીને ઊભી છે કે આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન જે વીજભારિત કણ છે એ પરમાણુની અંદર કેવી રીતે ગોઠવાયા હશે કે જેના કારણે પરમાણુની સ્થિરતા મળે. એટલે પરમાણુની સ્થિરતા મેળવવા માટેના કેટલાક નમૂનાઓ વૈજ્ઞાનિકોએ રજૂ કર્યા, જેમાંથી મોટા ભાગના નમૂના એવા હતા જે પરમાણુની સ્થિરતા સમજાવી શકતા નહોતા. પરંતુ એમાંથી આપણે 2 નમૂનાની ચર્ચા કરવાના છીએ, એક થોમ્સનનો નમૂનો અને બીજો રુથરફોર્ડનો નમૂનો. આવો શરૂ કરીએ. આપણે સૌથી પહેલા વાત કરીશું થોમ્સનનો નમૂનો. 1898માં થોમ્સન નામના વૈજ્ઞાનિકે આ નમૂનો રજૂ કર્યો. તમારે સાલ યાદ રાખવાની બિલકુલ જરૂર નથી, એ કોઈ જગ્યાએ પૂછાતી નથી કે લખવાની પણ જરૂર નથી. તો થોમ્સન નામના વૈજ્ઞાનિકે પરમાણુ નમૂનો રજૂ કર્યો અને એ પરમાણુ નમૂનામાં એને કીધું કે પરમાણુની જે ત્રિજ્યા છે એ 10⁻10 મીટર જેટલી છે. અને આ વાત આજે પણ એટલી જ સાચી છે. 10⁻10 મીટર જેટલી ત્રિજ્યા એને સ્વીકારી. હવે એને એવું કીધું કે આખો જે ગોળ પરમાણુ છે, આ પરમાણુ એ ધન વીજભારિત ગોળો છે. એટલે આ શું છે? ધન વીજભારિત ગોળો છે. મતલબ એને કીધું કે આખા ગોળાની અંદર ધન વીજભાર એક સમાન રીતે ફેલાયેલો છે. આખા સમગ્ર ગોળાની અંદર ધન વીજભાર એક સમાન રીતે ફેલાયેલો છે. હવે જો આની અંદર ધન વીજભાર એક સમાન રીતે ફેલાયેલો હોય તો એ ધન વીજભારને બેલેન્સ કરવા માટે જોડે ઋણ વીજભાર પણ એક સમાન રીતે ફેલાયેલો હોવો જોઈએ. એટલે કે ધન વીજભારિત ગોળો છે, આ ધન વીજભારને ન્યુટ્રલ કરવા માટે, તટસ્થ કરવા માટે ઋણ વીજભાર અંદર એવી રીતે ફેલાયેલો હોય છે કે જેના કારણે ધન વીજભાર એ ન્યુટ્રલ બને અને મહત્તમ સ્થિર વિદ્યુતીય સ્થિતિ પ્રાપ્ત થાય. મતલબ કે ધન વીજભારને બેલેન્સ કરવા માટે અંદર ઋણ વીજભાર પણ એક સમાન રીતે ફેલાયેલો હોવો જોઈએ. ઉદાહરણ આપીએ તો તમે લોકોએ તરબૂચ જોયું હશે, વોટરમેલન. હવે તરબૂચને ધ્યાનથી જોઈએ આપણે. તરબૂચને આપણે કાપીએ વચ્ચેથી તો 2 જે ભાગ પડે છે એમાં સૌથી પહેલા એટ્રેક્શન આપણને કયા ભાગથી થાય? રેડ, રાઈટ? તો જે લાલ કલરનો ભાગ છે એ માની લો કે ધન વીજભારિત ગોળો છે. હું તરબૂચને આની સાથે સરખાવું છું તો ધન વીજભારિત ગોળો જે છે એ લાલ કલરનો ભાગ છે એવું માની લો. તો હવે તરબૂચને જ્યારે આપણે કટ કરીએ છીએ તો બ્લેક કલરના જે સીડ્સ છે, એના બીજ છે, એ દરેક જગ્યાએ ફેલાયેલા હોય છે. એનો મતલબ કે એ જે બ્લેક કલરના સીડ્સ છે એને આપણે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન માટે લઈએ. અન્ડરસ્ટુડ? તો અહીં વાત એ છે કે આ ધન વીજભારિત ગોળો જે છે એ તરબૂચ જેવી એક કલ્પના, એવડો મોટો ના હોય, ખૂબ નાનો હોય, પણ આ એક કાલ્પનિક વાત છે, એક સરખાવાની વાત છે. તો ધન વીજભારિત ગોળો એ લાલ કલરનો જે ભાગ તરબૂચમાં હોય છે એવી રીતે સ્વીકારો અને જે ઇલેક્ટ્રોન છે એ બ્લેક કલરના સીડ તરબૂચમાં, આખા તરબૂચમાં સમગ્ર જગ્યાએ ફેલાયેલા જોવા મળે છે. મતલબ થોમ્સને એમ કીધું કે ગોળો ધન વીજભારિત છે અને એને તટસ્થ કરવા માટે ઋણ વીજભાર સમગ્ર ગોળામાં એવી રીતે ફેલાયેલો છે કે જેથી એને મહત્તમ સ્થિર વિદ્યુતીય સ્થિતિ પ્રાપ્ત થઈ શકે. આ થોમ્સનની રજૂઆત. હવે આ રજૂઆતની અંદર એને આ નમૂનાને તરબૂચ સાથે સરખાવે, બીજા નામ પણ આપે, પ્લમ પુડિંગ નામ આપ્યું અને રાઇઝન પુડિંગ, આવા એને અલગ નામ આપ્યા. એટલે થોમ્સનના પરમાણુ નમૂનાને તરબૂચ, પ્લમ પુડિંગ કે રાઇઝન પુડિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે વાત એ છે કે આ નમૂનો પ્લસ પોઈન્ટ, આ નમૂનાના શું છે તો 2 પ્લસ પોઈન્ટ છે, સારા 2 પોઈન્ટ છે. એક, પરમાણુની ત્રિજ્યા વિશેની એની માહિતી આપી જે બિલકુલ સચોટ છે. સેકન્ડ, આ પરમાણુની એકંદરે સ્થિરતા સમજાવી શકે છે.
એટલે અહીં આપણે એમ કહી શકીએ કે આ નમૂનો પરમાણુની એકંદરે સ્થિરતા સમજાવી શકે છે. પરમાણુ નમૂનાને ધ્યાનથી જોશો તો ધન વીજભારને બેલેન્સ કરવા માટે ઋણ વીજભાર સમગ્ર ગોળામાં ફેલાયેલો છે. જ્યારે આવી માહિતી આપીએ તો એ એકંદરે સ્થિરતા સમજાવી શકે છે તેવું આપણે કહી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? હવે બેટા આ એકંદરે સ્થિરતા કેમ સમજાવે છે? તો એના પાછળનું કારણ મેં તમને કહી દીધું છે કે ધન વીજભારિત ગોળો છે અને એને તટસ્થ કરવા માટે ઋણ વીજભાર એવી રીતે વહેંચાયેલો છે કે મહત્તમ સ્થિર વિદ્યુતીય સ્થિતિ પ્રાપ્ત થાય. અહીંયા હું લખી શકીશ કે ધન વીજભારિત ગોળામાં ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન એવી રીતે વહેંચાયેલા છે કે જેથી પરમાણુને મહત્તમ સ્થિર વિદ્યુતીય સ્થિતિ પ્રાપ્ત થાય. મહત્તમ સ્થિર વિદ્યુતીય સ્થિતિ પ્રાપ્ત થાય. મહત્તમ સ્થિર વિદ્યુતીય સ્થિતિનો મતલબ છે કે પરમાણુ તટસ્થ રહેવો જોઈએ. એટલે ધન વીજભાર અને ઋણ વીજભાર એકબીજાને તટસ્થ કરી લે છે અને પરિણામે પરમાણુને શું મળે છે? મહત્તમ સ્થિર વિદ્યુતીય સ્થિતિ પ્રાપ્ત થાય છે. આ એનો બીજો એક પ્લસ પોઈન્ટ હતો. બે પ્લસ પોઈન્ટ છે, ત્રિજ્યા અને મહત્તમ સ્થિર વિદ્યુતીય સ્થિતિ. પરંતુ આ નમૂનો કેટલાક પ્રાયોગિક પરિણામો સાથે સુસંગત થયો નહીં. કેટલાક પ્રાયોગિક પરિણામો સાથે આ નમૂનો સુસંગત થતો નથી અને પરિણામે આ નમૂનાનો અસ્વીકાર થયો. આ નમૂનો અસ્વીકૃત બન્યો. પરંતુ એ પહેલા થોમ્સને જે વાયુની વિદ્યુત વાહકતા માટે કેટલાક સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પુરાવા આપ્યા તો આના માટે એને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યો, નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું. એટલે થોમ્સનને અહીંયા નોબેલ પારિતોષિક પણ મળ્યું છે. પણ કયા બાબતને લઈને? તો એ થોડું ધ્યાન રાખજો. વાયુની વિદ્યુત વાહકતા માટે, વાયુ વિદ્યુત વહન કરી શકે છે એવા સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પુરાવા આપ્યા અને એ પ્રાયોગિક પુરાવા અને સૈદ્ધાંતિક પુરાવા બિલકુલ સચોટ હોવાથી એને નોબેલ પ્રાઇઝ ત્યાં આપવામાં આવ્યો. તો આ શરૂઆત થઈ છે થોમ્સનના પરમાણુ નમૂનાની. શું કહે છે આ નમૂનો? તો પરમાણુ એક ગોળ દડા જેવી રચના છે જે ધન વીજભારિત ગોળો છે. આ ધન વીજભારિત ગોળાને તટસ્થ કરવા માટે ઋણ વીજભાર આખા ગોળાની અંદર એક સમાન રીતે ફેલાયેલો હોય છે. પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર. ગોળો ધન વીજભારિત છે. આને તરબૂચ, પ્લમ પુડિંગ કે રાઇઝન પુડિંગ તરીકે ઓળખવામાં આવે છે. આ એકંદરે સ્થિરતા સમજાવી શકે છે પરમાણુની. અને ધન વીજભારિત ગોળામાં ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન એવી રીતે ફેલાયેલા છે કે જેથી એને શું મળે? મહત્તમ સ્થિર વિદ્યુતીય સ્થિતિ પ્રાપ્ત થઈ શકે. પરંતુ એના પ્રાયોગિક પરિણામો સાથે આ સુસંગત થતો નથી નમૂનો. એટલે આનો અસ્વીકાર કરવામાં આવ્યો અને થોમ્સનને એક પ્રયોગ માટે નોબેલ પ્રાઇઝ મળી. એને પુરાવા રજૂ કર્યા વાયુની વિદ્યુત વાહકતા માટે, સૈદ્ધાંતિક પુરાવા તેમજ પ્રાયોગિક પુરાવા. ઓકે, નોટ કરી લો. ત્યારબાદ આપણે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો સમજીએ. હવે સેકન્ડ નમૂનો આપણે ભણીએ છીએ એ છે રુથરફોર્ડનો પરમાણુય નમૂનો. થોમ્સનનો નમૂનો ખૂબ એકદમ સરળ છે. રુથરફોર્ડનો નમૂનો પણ એટલો જ સરળ છે. હવે રુથરફોર્ડ નામનો વૈજ્ઞાનિક છે, એની જોડે એના બે વિદ્યાર્થીઓ પણ હતા. એટલે આ નામ યાદ રાખવા પડશે તમારે. રુથરફોર્ડ અને તેના બે વિદ્યાર્થીઓ. એમાંથી એકનું નામ છે અર્નેસ્ટ માર્સડન અને બીજાનું નામ છે હેન્સ ગાઇગર.
આ બે વૈજ્ઞાનિકો રુથરફોર્ડની સાથે આ બે એના સ્ટુડન્ટ હતા, એમ ભેગા મળી આ લોકોએ પ્રયોગ કર્યો. હવે પ્રયોગની અંદર શું કર્યું છે? બહુ સિમ્પલ કામ કર્યું છે કે એમને એક 100 નેનોમીટર જાડાઈનો સોનાનો પાત્રો વરખ લીધો. 100 નેનોમીટર જાડાઈનો સોનાનો પાત્રો વરખ એટલે શું? એક ઉદાહરણ આપું. તમે સૌએ કાજુ કતરી ખાધી હશે અને કાજુ કતરી ઉપર એક સિલ્વર ફોઇલ હોય છે. એટલો પાત્રો સોનાનો વરખ તમે હાથ પણ લગાડો તો એ હટી જતો હોય છે. થોડોક એનાથી સામાન્ય થોડોક જાડો હશે પણ ઓલમોસ્ટ એ 100 નેનોમીટર જાડાઈનો પાત્રો વરખ છે. પણ અહીંયા સોનાનો પાત્રો વરખ લેવાનો છે. ત્યારબાદ આપણે અહીં શું લઈ રહ્યા છે? આલ્ફા સ્ત્રોત. આલ્ફા સ્ત્રોત એટલે શું? તો જેમાંથી આલ્ફા કણો ઉત્પન્ન થાય તે. હવે આલ્ફા કણો કોને કહેવાય? આપણે વાત કરી ચૂક્યા છીએ લાસ્ટ લેક્ચરની અંદર. આલ્ફા કણો એ શું છે? તો એ હિલિયમના કેન્દ્રો છે. આલ્ફા કણો એ શું છે દીકરા? હિલિયમના કેન્દ્રો છે. હવે હિલિયમની અંદર 2 પ્રોટોન, 2 ન્યુટ્રોન અને 2 ઇલેક્ટ્રોન છે. પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન નીકળી જાય તો વધે શું? હિલિયમનું કેન્દ્ર. એ હિલિયમના કેન્દ્રને આપણે લખીએ છીએ શું? 2He2+. અહીંયા 4 લખવું હોય તમે લખી શકો. 2He4 2+. આ આલ્ફા કણનું સૂત્ર છે. આ આલ્ફા કણ છે. આ આલ્ફા કણને આપણે અહીંયાથી પસાર કરીએ છીએ અને એ આલ્ફા કણ આ સીસાની પ્લેટમાંથી પાસ થઈ એક હોલ હશે જેથી આલ્ફા કણોના સ્ત્રોતને કંટ્રોલ કરી શકાય. ઘણા બધા આલ્ફા કણો આવતા હશે પણ અમુક જ આલ્ફા કણોને આગળ પસાર કરવા છે એટલે સીસાની પ્લેટ જાડી વચ્ચે રાખી દઈશું, વચ્ચે હોલ રાખીશું તો ત્યાંથી અમુક જ આલ્ફા કણો આ સોનાના પાત્રા વરખ ઉપર જઈશે. હવે આપણે જે થોમ્સનનો પરમાણુ નમૂનો ભણ્યા એને થોડોક યાદ કરો કે આખો પરમાણુ નમૂનો જે છે એ ધન વીજભારિત ગોળો છે અને એમાં ઇલેક્ટ્રોન પણ સમાન રીતે વહેંચાયેલા છે. એટલે રુથરફોર્ડનું એવું માનવું હતું કે જો થોમ્સનનો નમૂનો સાચો છે, આખો ધન વીજભારિત આ ગોળો છે અને આની અંદર ઇલેક્ટ્રોન પણ જો એક સમાન રીતે ફેલાયેલા છે તો જેવો હું આલ્ફા કણ આમાંથી પસાર કરીશ એ આલ્ફા કણ જે છે એની ગતિ ધીમી થઈ જશે. નંબર 1. શું અવલોકન આવવા જોઈએ જો થોમ્સનનો નમૂનો સાચો હોય તો? ગતિ ધીમી થવી જોઈએ. બીજું, આલ્ફા કણો થોડા વિચલન પામવા જોઈએ. અહીં આલ્ફા કણો વિચલિત થવા જોઈએ. કેમ વિચલિત થવા જોઈએ? કારણ કે અંદર ધન વીજભારિત પ્રોટોન આવેલા છે. હવે જો ધન વીજભારિત કણ આવેલા હોય અને આ પણ શું છે? આલ્ફા કણ પણ શું છે? ધન વીજભારિત કણ છે. એટલે ધન વીજભારિત કણનો અંદર રહેલા ધન વીજભારિત કણના સંપર્કમાં આવવાથી અપાકર્ષણ થાય અને એ પોતાનું ડાયરેક્શન થોડો બદલવો જોઈએ. પોતાનું ડાયરેક્શન બદલે અને પરિણામે અહીં આપણને દરેક વખતે નાના એંગલ મળવા જોઈએ. એટલે 2 અવલોકન અહીંયા અપેક્ષિત હતા કે એક આલ્ફા કણ જે પસાર કરવામાં આવે છે એની ગતિ ધીમી થવી જોઈએ અને બીજું કે જે આલ્ફા કણને થોમ્સન નમૂનામાંથી પસાર કરીએ તો એનું વિચલન થવું જોઈએ. આ અપેક્ષિત અવલોકન હતા કે આવું કંઈક મળવું જોઈએ. પરંતુ રુથરફોર્ડે પ્રયોગ કર્યો અને પ્રયોગ પછી એને જે અવલોકન મળ્યા એ આના કરતા બિલકુલ વિપરીત હતા. એને શું મળ્યું? એને જોયું તો મોટા ભાગના આલ્ફા કણો સીધા પસાર થઈ જાય છે. ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડદો રાખ્યો છે કે જેના ઉપર જ્યારે આલ્ફા કણ અથડાશે એટલે આપણે એમ કહી શકીએ કે આલ્ફા કણના કારણે ત્યાં સ્ટ્રાઇક થશે અથવા તો ઝબકારો થશે, વીજળી થશે. અહીંયા ઝબકારો થવાથી ખબર પડી કે મોટા ભાગના આલ્ફા કણો તો સીધા પસાર થઈ જાય છે. કેટલાક આલ્ફા કણો જે છે એમનું વિચલન પણ થયું પણ ખૂબ જ ઓછી માત્રામાં આલ્ફા કણોનું વિચલન થયું. જ્યારે અથડાઈને બાઉન્સ બેક થયા હોય મતલબ પરત ફર્યા હોય તેવા આલ્ફા કણોની સંખ્યા તો ખૂબ જ ઓછી હતી. ઓછી માત્રામાં આલ્ફા કણો અથડાઈને પાછા ફરે છે. એટલે બેટા અહીં સમજવાની વાત એ છે કે મોટા ભાગનો જે સોર્સ છે એ તો સીધો પસાર થઈ ગયો. ખૂબ ઓછા આલ્ફા કણો છે એનું શું થયું? વિચલન થયું. જ્યારે ખૂબ જ જૂજ માત્રામાં અથડાઈને પાછા ફર્યા. તો સૌથી પહેલા આપણે એક અવલોકન લખી દઈએ કે આ નમૂનાની અંદર પ્રયોગ કરતા આપણને અવલોકન શું મળ્યા. તો અવલોકનમાં સૌથી પહેલું અવલોકન અપેક્ષિત અવલોકન જે હતું એ કંઈક જુદું હતું. એકચ્યુઅલી આપણને જોવા મળ્યું કંઈક અલગ. તો પહેલું અવલોકન એ હતું કે મોટા ભાગના આલ્ફા કણો સીધા પસાર થાય છે.
મોટા ભાગના આલ્ફા કણો શું થાય છે? સીધે સીધા પસાર થઈ જાય છે. બીજું અવલોકન શું જોવા મળ્યું? તો બીજું અવલોકન હતું કે ખૂબ જ ઓછા આલ્ફા કણોનું વિચલન જોવા મળે છે. ખૂબ જ ઓછા આલ્ફા કણો જે છે એ પોતાનો એંગલ બદલે છે અને ત્યાં વિચલન જોવા મળે છે. અને થર્ડ નંબર, અતિ અલ્પ, જેને કહેવાય લગભગ 20,000 માંથી 20,000 આલ્ફા કણોની સરખામણી કરીએ તો 20,000 આલ્ફા કણમાંથી એક કણ એવો હશે જે અથડાઈને પરત ફરે છે. તો અતિ અલ્પ સંખ્યામાં આલ્ફા કણ અથડાઈને 180 ડિગ્રી પાછા ફરે છે. તો અહીં અતિ અલ્પ માત્રામાં આલ્ફા કણો અથડાઈને પાછા ફરે છે. ખ્યાલ આવી ગયો? તો અહીં 3 અવલોકનો એને જોયા. પહેલું અવલોકન એવું હતું કે મોટા ભાગના આલ્ફા કણો સીધે સીધા પસાર થઈ જાય છે. બીજું અવલોકન હતું કે ખૂબ જ ઓછી માત્રામાં આલ્ફા કણો પોતાનું એંગલ બદલે છે. અને ત્રીજું અવલોકન એવું હતું કે ખૂબ ઓછા, એટલે કે 20,000 માંથી એક આલ્ફા કણ એવો છે જે અથડાઈને પાછો ફરે છે. હવે એનું જે અપેક્ષિત કારણ હતું કે ભાઈ અપેક્ષિત ઓબ્ઝર્વેશન હતું કે ભાઈ આવું કંઈક મળવું જોઈએ, એવું મળ્યું. એટલે ત્યાં જ રુથરફોર્ડે ડિક્લેર કર્યું કે થોમ્સનનો પરમાણુ નમૂનો તો ખોટો છે, કારણ કે આમાંનું કંઈક જોવા મળતું નથી. ગતિ ધીમી થવી જોઈએ, થઈ નહીં. મોટા ભાગના કણો છે એનું થોડું ઘણું પણ વિચલન થવું જોઈએ, જ્યારે અહીં ખૂબ જ અતિ અલ્પ માત્રામાં કણોનું વિચલન થયું. એટલે થોમ્સનનો નમૂનો તો 100% ખોટો છે, આવું ડિક્લેર કરી દીધું રુથરફોર્ડે. હવે આ જે અવલોકનો આવ્યા, આ અવલોકન ઉપરથી રુથરફોર્ડે શું ડિક્લેર કર્યું, શું તારણ કાઢ્યું? તો હવે આપણે જોઈશું તારણ અને ત્યારબાદ જોઈશું આપણે રુથરફોર્ડે આપેલો કેન્દ્રીય નમૂનો. તો અવલોકન પછી એને તારણ રજૂ કર્યા. હવે તારણ શું કાઢ્યા છે ચેક કરજો અથવા ધ્યાનથી જોજો. આ જે નમૂનો છે એમાં મોટા ભાગના કણો શું થાય છે? સીધે સીધા પસાર થઈ જાય છે. હવે ધ્યાનથી જોજો આ શું કહેવા માંગે છે. એના માટે એક ફિગર હું અહીંયા દોરું છું, જોજો ધ્યાનથી. આ જે સોનાનો પાતળો વરખ છે એને થોડુંક આપણે ઝૂમ કરીને દોરીએ છીએ. તો માનો કે અહીં આટલો ભાગ છે એ સોનાનો પાતળો વરખ છે. અહીં એ સોનાના પાતળા વરખના પરમાણુઓ આવેલા છે. શું આવેલું છે? આ સોનાના પાતળા વરખના પરમાણુઓ આવેલા છે. એટલે આ 100 નેનોમીટર જાડાઈનો નમૂનો છે. હવે જ્યારે આમાંથી આલ્ફા કણો પસાર કરવામાં આવે છે તો રુથરફોર્ડના ઓબ્ઝર્વેશન પ્રમાણે મોટા ભાગના આલ્ફા કણો જે છે એ શું થાય છે? સીધે સીધા પસાર થઈ જાય છે. મોટા ભાગના આલ્ફા કણો આમાંથી સીધે સીધા પસાર થયેલા આપણને જોવા મળે છે. આ પહેલું ઓબ્ઝર્વેશન. કેટલાક અલ્પ માત્રામાં આલ્ફા કણો જે છે એ વિચલન પામે છે, એની પણ વાત કરીએ. તો અહીં આપણને એક પહેલો જે મુદ્દો છે કે મોટા ભાગના આલ્ફા કણો સીધે સીધા પસાર થાય છે, એનું કારણ એ છે કે પરમાણુનો મોટો ભાગ ખાલી હોવો જોઈએ. તો અહીં આપણને ખબર પડે છે કે તારણ શું નીકળે છે? પરમાણુનો મોટો ભાગ ખાલી હોવો જોઈએ. અને ખાલી છે એટલા માટે જ કોઈ પણ પ્રકારની વિચલન વગર મોટા ભાગના કણો સીધે સીધા પસાર થઈ જતા હોય છે. એટલે મોટા ભાગના કણો કેમ સીધા જાય છે? કારણ કે પરમાણુનો મોટો ભાગ કેવો હોવો જોઈએ? ખાલી. તો પહેલા અવલોકન પરથી પહેલું તારણ કાઢ્યું. બીજું તારણ, ખૂબ જ ઓછા આલ્ફા કણોનું વિચલન થાય છે. તો હવે અહીંયા જોઈએ તો કેટલાક આલ્ફા કણો જે છે એનું વિચલન થાય છે. આ રીતે એ વિચલન પામે છે. આવી રીતે વિચલન જોવા મળે છે. હવે કેમ વિચલન થાય છે એના પાછળનું કારણ શું? તો એના પાછળનું કારણ અહીંયા ડ્રો કરું છું, જોજો. આ પરમાણુનું કેન્દ્ર છે અને આ પરમાણુ છે. આ પરમાણુનું કેન્દ્ર ધન વીજભાર ધરાવે છે, આપણને આ ખબર છે. આલ્ફા કણ એ પોતે ધન વીજભાર છે અને જ્યારે આ પરમાણુના કેન્દ્રની બોર્ડર પર કે પરમાણુના કેન્દ્રની નજીકના એરિયામાંથી આ આલ્ફા કણ પસાર થાય, કયો? 2He4+2.
જેવો આ ધન વીજભારિત કણ ધન વીજભારિત કેન્દ્રના નજીકથી પસાર થશે એટલે ત્યાં તેનું શું થશે? અપાકર્ષણ. અને અપાકર્ષણના કારણે ત્યાં શું જોવા મળે? વિચલન જોવા મળે. પરંતુ એવું કેન્દ્રની આસપાસના એરિયામાંથી પસાર થાય એવું ખૂબ ઓછું બને, કારણ કે કેન્દ્ર ખૂબ નાનું હશે. મોટો ભાગ તો કેવો છે? ખાલી છે. એટલે કેન્દ્ર ખૂબ નાનું હોવું જોઈએ અને આ ધન વીજભારિત કેન્દ્રના સંપર્કમાં આવવાથી જ આ આલ્ફા કણોનું શું થતું જોવા મળે છે? વિચલન થતું જોવા મળે છે. એટલે અહીં આપણે એમ કહી શકીએ ખૂબ ઓછા આલ્ફા કણોનું વિચલન જોવા મળે છે. એના પાછળ જવાબદાર કારણ શું? તો જવાબદાર કારણ છે કે આલ્ફા કણ ધન વીજભારિત કેન્દ્રના સંપર્કમાં આવતા તેનું વિચલન થાય છે. કારણ કે આલ્ફા કણ પોતે ધન વીજભારિત છે અને ધન વીજભારિત કેન્દ્રના સંપર્કમાં જ્યારે તે આવશે એટલે ત્યાં અચૂક શું જોવા મળશે? વિચલન જોવા મળશે. ખ્યાલ આવી ગયો? તો આ બીજું તારણ, બીજા અવલોકન પર. ત્રીજો પોઈન્ટ, અતિ અલ્પ સંખ્યામાં આલ્ફા કણ અથડાઈને 180 અંશે પરત ફરે છે. એને જોઈએ. ફરીથી પાછું આ પરમાણુ છે, આ એનું કેન્દ્ર છે. હવે આપણને ખબર છે કે મોટા ભાગના અથડાઈને મોટા ભાગના સીધે સીધા પસાર થાય છે, ખૂબ ઓછી માત્રામાં વિચલન પામે છે અને 20,000 માંથી એક જ એવું છે જે બિલકુલ સેન્ટરમાં અથડાશે તો 180 ડિગ્રીએ શું થાય છે? પરત ફરે છે. તો અહીં 180 ડિગ્રીએ વિકિરણનું પરત આપવું એ બહુ જ ઓછી વાર બનશે, કારણ કે કેન્દ્ર અત્યંત નાનું છે અને એના એક્ઝેક્ટ સેન્ટરની અંદર પરમાણુ અથવા આલ્ફા કણનું પસાર થવું ખૂબ મુશ્કેલ છે. તો અહીં આપણે એમ કહી શકીએ કે પરમાણુની ત્રિજ્યા જે છે, આ પરમાણુની જે ત્રિજ્યા છે એ પરમાણુની ત્રિજ્યા મોટી છે. કોની સાપેક્ષમાં? કેન્દ્રની ન્યુક્લિયસની ત્રિજ્યાની સાપેક્ષમાં, એટલે કે કેન્દ્રની ત્રિજ્યાની સાપેક્ષમાં. તો અહીં હું લખી શકીશ કે પરમાણુની ત્રિજ્યા 10⁻⁻10 મીટર છે, જ્યારે કેન્દ્રની ત્રિજ્યા 10⁻15 મીટર છે, જે ખૂબ જ નાની છે. મતલબ પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા જોશો તો ખૂબ નાની છે અને કેન્દ્રની ત્રિજ્યા નાની છે એટલે કેન્દ્રની અંદર આલ્ફા કણનું પસાર થવું કે કેન્દ્રની અંદર આલ્ફા કણનું અથડાઈ બાઉન્સ બેક થવું, 180 ડિગ્રી પરત ફરવું એ પ્રમાણમાં મુશ્કેલ થઈ જતું હોય છે. એટલે 3 તારણ અહીંયા 3 અવલોકન પરથી નીકળે છે અને આ 3 તારણ પરથી હવે રુથરફોર્ડે પોતાનો નમૂનો રજૂ કર્યો, જેને આપણે કેન્દ્રીય નમૂનો તરીકે ઓળખીશું. રુથરફોર્ડે પોતાનો નમૂનો રજૂ કર્યો. શું છે આ રુથરફોર્ડનો નમૂનો? જોઈએ. એને કીધું કે પરમાણુનો મોટો ભાગ ખાલી હોવો જોઈએ, કારણ કે મોટા ભાગના આલ્ફા કણો શું થાય છે? સીધે સીધા પસાર થઈ જાય છે. એનો મતલબ કે પરમાણુમાં ધન વીજભાર ખૂબ જ નાના ભાગમાં કેન્દ્રિત થયેલો હોવો જોઈએ, જેને પરમાણુ કેન્દ્ર કહે છે. તેને કીધું કે પરમાણુમાં ધન વીજભાર ખૂબ જ નાના ભાગની અંદર રહેલો હોવો જોઈએ, જેને આપણે શું નામ આપીશું? પરમાણુ કેન્દ્ર. બીજું, પરમાણુના કેન્દ્રની આસપાસ પરમાણુના સેન્ટરની આસપાસ વર્તુળાકાર માર્ગમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોવો જોઈએ. પરમાણુના કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, જેને કક્ષા કહે છે.
એટલે કે એને કેન્દ્રની પણ વાત કરી અને ઇલેક્ટ્રોન જ્યાં પરિભ્રમણ કરે છે એ કક્ષાની પણ વાત કરી. અને થર્ડ પોઈન્ટ અને ઇમ્પોર્ટન્ટ છે, આ પરમાણુનું કેન્દ્ર છે, આ કેન્દ્રની આસપાસનો વર્તુળાકાર માર્ગ છે અને આ કેન્દ્રની આસપાસનો જે વર્તુળાકાર માર્ગ છે ત્યાં કોણ પરિભ્રમણ કરે છે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ છે અને કેન્દ્રનો વીજભાર ધન છે. તો આ બંને એકબીજા સાથે ચોક્કસ પ્રકારનું આકર્ષણ બળ રાખે છે, જેને આપણે નામ આપીશું સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ, જેને કહીશું સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. પરમાણુનું કેન્દ્ર છે અને કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, તો વિરુદ્ધ વીજભાર વચ્ચે એક ચોક્કસ આકર્ષણ બળ રહેલું છે. એટલે કે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન એકબીજા સાથે એક ચોક્કસ આકર્ષણ બળથી જોડાયેલા છે, એને આપણે નામ આપીશું સ્થિર વિદ્યુતીય આકર્ષણ. તો આ છે મિત્રો રુથરફોર્ડનો પરમાણુ નમૂનો. બહુ સિમ્પલ કામ કર્યું છે. શું કર્યું? આલ્ફા કણોને એક સોનાના પાત્રા વર્ગ 100 નેનોમીટર જાડાઈ ધરાવતા સોનાના પાત્રા વર્ગ ઉપર પસાર કરે અને એની આસપાસ એને ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડતો મૂકી દીધો. એને થોમ્સનના નમૂનાનો નિચોડ કાઢ્યો કે થોમ્સનનો નમૂનો જો સાચો હશે તો મોટાભાગના કણો જે છે એની ગતિ ધીમી થવી જોઈએ અને મોટાભાગના કણોનું વિચલન પણ થવું જોઈએ. પરંતુ એને જે વિચાર્યું હતું એના કરતા ઓબ્ઝર્વેશન કંઈક અલગ જ મળ્યું અને એ ઓબ્ઝર્વેશનની અંદર એને મળ્યું કે મોટાભાગના આલ્ફા કણો સીધા પસાર થઈ ગયા, ખૂબ ઓછા આલ્ફા કણોનું શું થયું? વિચલન થયું. અને રેર ઓફ ધ રેર કેસની અંદર આલ્ફા કણ અથડાયો અને અથડાઈને પાછો ફર્યો. આવું તો ખૂબ ઓછી માત્રામાં થયું. તો આ ત્રણ અવલોકન પરથી એને ત્રણ તારણ કાઢ્યું કે પરમાણુમાં આલ્ફા કણો સીધા કેમ જાય છે? કારણ કે મોટો ભાગ એનો કેવો હોવો જોઈએ? ખાલી હોવો જોઈએ. બીજું, કેમ વિચલન થાય છે? તો ધન વીજભારિત કેન્દ્રની આસપાસ જ્યારે આલ્ફા કણ પસાર થાય તો ધન અને ધન વચ્ચે અપાકર્ષણ થવાથી એનું વિચલન થવું જોઈએ. અને બાઉન્સ બેક ખૂબ ઓછી માત્રામાં થાય છે કારણ કે પરમાણુની ત્રિજ્યા કરતા પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા ઘણી નાની છે, 10⁻15 મીટર છે. એટલે કે 10⁵ નો ફરક છે. અને એનો અર્થ જો એકચ્યુઅલી આપણે સમજીએ તો એકચ્યુઅલી એવું થાય કે પરમાણુના કેન્દ્રને તમે ટેનિસ બોલ તરીકે લઈ લો તો પરમાણુનો એરિયા 5 કિલોમીટર જેટલો થાય. એટલે સેન્ટર જો ટેનિસ બોલ છે, એટલે ટેનિસ બોલ જેટલું જો સેન્ટર લઈએ તો 10⁵ ઘણું મોટું એ 5 કિલોમીટર જેટલો એરિયા એ પરમાણુનો થાય. વિચારી શકો છો પરમાણુની સાપેક્ષમાં કેન્દ્ર કેટલું નાનું છે, રાઈટ? તો આ સમજો તમે કે પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર, જ્યારે કેન્દ્રની ત્રિજ્યા 10⁻15 મીટર છે. બિલકુલ સેન્ટરમાં અથડાઈ બાઉન્સ બેક થવું ખૂબ મુશ્કેલ છે. ત્યારબાદ એને પોતાનો નમૂનો રજૂ કર્યો, કેન્દ્રીય નમૂના તરીકે એ ઓળખાય છે. પરમાણુમાં ધન વીજભાર ખૂબ નાના ભાગમાં કેન્દ્રિત થયેલો હોવો જોઈએ, જેને આપણે શું નામ આપ્યું? પરમાણુ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. પરમાણુના કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. આ માર્ગને આપણે કક્ષા તરીકે ઓળખીએ છીએ. અને વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન અને કેન્દ્રમાં રહેલો ધનવીજવાળી પ્રોટોન બંને એકબીજા સાથે એક ચોક્કસ આકર્ષણ બળથી જોડાયેલા છે, જેને સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ કહેવામાં આવે છે. તો આ થયો બેટા આપણો રુથરફોર્ડનો પરમાણુ નમૂનો. આના રિલેટેડ કેટલા ક્વેશ્ચન્સ બની શકે છે? 100 નેનોમીટર જાડાઈ એ યાદ રાખવાનું. શા માટે મોટાભાગના આલ્ફા કણો સીધા પસાર થાય? તો રીઝન તમને ખબર હોવી જોઈએ. ટૂંકમાં આ ક્વેશ્ચન અને આ એનો આન્સર, આ ક્વેશ્ચન અને આ એનો આન્સર, આ ક્વેશ્ચન આ એનો આન્સર, આવી રીતે પણ અહીંયા પ્રશ્નો પૂછાઈ શકે એમ છે. તમને ટ્રુ એન્ડ ફોલ્સ સ્ટેટમેન્ટ વાળા ક્વેશ્ચન્સ આમાંથી પૂછી શકે છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે કે કયું વિધાન ખોટું છે. આવા પણ ક્વેશ્ચન્સ ત્યાં પૂછી શકાય તેમ હોય છે. તો આઈ હોપ કે તમને આ બંને નમૂનાની સમજ પડી હશે. ઝડપથી નોટ ડાઉન કરી લો અને આને તૈયાર કરી લો. બે પરમાણુ નમૂના કમ્પ્લીટ કર્યા, થોમ્સન અને રુથરફોર્ડ. રુથરફોર્ડના પરમાણુ નમૂનાની અંદર આપણે એક કન્ક્લુઝન પર પહોંચ્યા કે પરમાણુને કેન્દ્ર હોય છે, કેન્દ્રમાં ધનવીજવાળી પ્રોટોન આવેલો છે અને આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. હવે વાત એ છે કે પરમાણુ ક્રમાંક એટલે શું? જો કે આપણે પહેલા લેક્ચરની અંદર આ વાત કરી ચૂક્યા છીએ, પણ સિસ્ટમ પ્રમાણે જો આગળ વધીએ તો બુકમાં પોઈન્ટ છે એટલે ફરી એકવાર હું તમને કહી દઉં છું. પરમાણુ ક્રમાંક એટલે શું? તો આની ખૂબ સિમ્પલ ડેફિનેશન છે.
પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક Z કહે છે. એટલે પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા એને આપણે પરમાણુ ક્રમાંક Z કહીશું. અથવા એક શબ્દ એડ કરી દઈએ તટસ્થ. તો અહીંયા આપણે લખી શકીશું તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક Z કહે છે. તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે આનું રીઝન મેં તમને શીખવાડી દીધેલું છે કે શા માટે અહીં તટસ્થ. એટલે આપણે અહીં ડિટેલમાં હવે જતા નથી. મેં તમને પહેલું જે આપણું લેક્ચર હતું ઇન્ટ્રોડક્શન લેક્ચર એની અંદર આ ચર્ચા કરી છે કે પરમાણુને તટસ્થ હોય ત્યારે જ ઇલેક્ટ્રોનની સંખ્યા લેવાની જેને પરમાણુ ક્રમાંક કહેવામાં આવે છે. હવે વાત આવે છે કે પરમાણુ જે છે એનો કેન્દ્રીય નમૂનો છે તો આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે એને આપણે કક્ષા તરીકે ઓળખીએ છીએ. અને પરમાણુનું જે કેન્દ્ર છે કે જ્યાં પ્રોટોન અને ન્યુટ્રોન રહેલ હોય છે આને આપણે પરમાણુ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે પ્રોટોન અને ન્યુટ્રોનની સંયુક્ત સંખ્યા છે પ્રોટોન અને ન્યુટ્રોનની સંયુક્ત સંખ્યા જે છે આ સંયુક્ત સંખ્યાને આપણે ન્યુક્લિયોન તરીકે ઓળખીએ છીએ. ન્યુક્લિયોન કહે છે. પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંયુક્ત સંખ્યા એને આપણે શું નામ આપીશું ન્યુક્લિયોન તરીકે ઓળખવામાં આવે છે. અને બીજો મહત્વનો મુદ્દો એ છે કે આ ન્યુક્લિયોનની સંખ્યાને આપણે પરમાણુ દરાંક કહે છે. પરમાણુ દરાંકને આપણે કેપિટલ A વડે દર્શાવીએ છીએ. ન્યુક્લિયોન એટલે શું ધ્યાન રાખજો ન્યુક્લિયોનની સંખ્યા મતલબ કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા અને એને જ આપણે શું નામ આપીશું પરમાણુ દરાંક તરીકે ઓળખીશું. એટલે બેટા ધ્યાન રાખીશું કે પરમાણુ દરાંક A બરાબર A મતલબ શું પરમાણુ દરાંકની સિમ્બોલ છે. તો પરમાણુ દરાંક બરાબર અહીંયા આપણે લખી શકીશું પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. આગળ જતા આપણે એ પણ જોઈશું કે સંખ્યાને કેમ પરમાણુ દરાંક કહે છે. આમ તો આમ ના હોવું જોઈએ કે પ્રોટોનનું દર અને ન્યુટ્રોનનું દર એવું હોવું જોઈએ કે પ્રોટોનનું દર પ્લસ ન્યુટ્રોનનું દર એને પરમાણુનું દર કહેવાય. કારણ કે કેન્દ્રમાં રહેલું દર છે એ પ્રોટોન અને ન્યુટ્રોન. તો મેં તો અહીંયા સંખ્યા લખી છે. આવું શા માટે તો આનું રીઝન આપણે આગળ જતા ભણીશું ડોન્ટ વરી. પરંતુ સંખ્યા અને દરમાં કોઈ ફરક પડતો નથી. આગળ જતા આપણે બધી જ ચર્ચા કરીશું. તો અહીં પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાને પરમાણુ દરાંક A તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રોટોન અને ન્યુટ્રોનની જે સંખ્યા છે જેને આપણે પરમાણુ દરાંક તરીકે ઓળખીએ છીએ અને રજૂઆત કરવાની પદ્ધતિ છે કે કોઈ તત્વ X છે તો નીચેની તરફ Z લેવામાં આવે છે. આ જે Z છે એને આપણે શું કહીશું પરમાણુ ક્રમાંક. કોઈ પણ તત્વમાં નીચેની તરફ લખેલું સંખ્યા એ પરમાણુ ક્રમાંક છે. આ છે તત્વ. તો તત્વમાં નીચેની તરફ પરમાણુ ક્રમાંક છે અને ઉપરની તરફ એ જે છે એને આપણે પરમાણુ દરાંક તરીકે ઓળખીએ છીએ. હવે X માં ઉપરની તરફ A બંને બાજુ લખી શકાય છે. એટલે ઘણી વખતે આ રીતે પણ આનું રિપ્રેઝન્ટેશન કરવામાં આવતું હોય છે. તો ઘણી વખતે આ રીતે પણ લખેલું હોય છે. ડોન્ટ વરી અબાઉટ ધેટ. પણ ખબર એ રાખો કે નીચે પરમાણુ ક્રમાંક હોય અને ઉપર પરમાણુ દરાંક હોય. એટલે કે માનો કે હું તમને એમ લખીને આપું કે મારી પાસે 6 કાર્બન 12 છે તો આની અંદર પ્રોટોનની સંખ્યા ન્યુટ્રોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તો આવડવું જોઈએ બેટા. ધોરણ 9 માં પણ તમે આ વસ્તુ ભણ્યા છો.
નીચેની તરફ જે કિંમત આપેલી છે એ કિંમત છે શું? પરમાણુ ક્રમાંક. અને જો પરમાણુ ક્રમાંક હોય તો એ શું થઈ? પ્રોટોનની સંખ્યા 6. બીજા નંબરમાં ન્યુટ્રોનની સંખ્યા, તો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો એટલે 1. મતલબ અહીંયા પ્રોટોનની સંખ્યા મારી પાસે કેટલી છે? 6. મારે ન્યુટ્રોનની સંખ્યા શોધવી છે અને પરમાણુ દળાંકની કિંમત આપેલી છે અહીંયા 12. ઉપરની કિંમત એ શું છે? a મતલબ પરમાણુ દળાંક. તો મને ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળશે બેટા? 12 માંથી 6 જશે એટલે 6. મતલબ સીધું તમે લખી શકો 12 - 6. આ તો મેં તમને એક સિસ્ટમ બતાવી, બાકી સીધી ગણતરી ખબર પડવી જોઈએ. નીચેની જે કિંમત હોય એ પ્રોટોનની સંખ્યા છે, ઉપરની કિંમતમાંથી નીચેની કિંમતને માઈનસ કરો એટલે ન્યુટ્રોનની સંખ્યા. અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રીતે શોધીશું? તો જોવાનું કે આ પરમાણુ પર કોઈ વીજભાર છે? નથી. જો પરમાણુ ઉપર કોઈ વીજભાર નથી તો ઇલેક્ટ્રોનની સંખ્યા એ જ પ્રોટોનની સંખ્યા. આ થયું પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. ધારો કે કોઈક આવું એલિમેન્ટ આપી દીધું 11 સોડિયમ 23 +1 અને તમને એમ કહે છે કે એમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરો. બોલો આપવાથી કેટલા લોકો આ કરી શકે? લગભગ બધા. બહુ જ સરળ છે બેટા. નીચેની નંબર શું છે? 11. એ નીચેનો નંબર જે હોય એ પ્રોટોનની સંખ્યા, એટલે પ્રોટોનની સંખ્યા થઈ જશે 11. ત્યારબાદ 23 માંથી 11 તમારે માઈનસ કરવાના એટલે તમને મળશે ન્યુટ્રોનની સંખ્યા જે આવશે 12. ઇલેક્ટ્રોનની સંખ્યા એ પ્રોટોન જેટલી જ હોય પણ પરમાણુ તટસ્થ હોય ત્યારે. અહીં શું છે? +1. +1. વિચારો, પરમાણુની અંદર ધન વીજભાર કોનો હોય છે? તો પરમાણુની અંદર ધન વીજભાર હોય પ્રોટોન. તો આ પ્લસ કોનો હશે? પ્રોટોનનો. મતલબ એક પ્રોટોન વધારે છે. આમાં પ્રોટોન કેટલા છે? 11. ઇલેક્ટ્રોન કરતા એક પ્રોટોન વધારે હશે. એનો મતલબ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 10. તો બેટા અહીં તમારે ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે પ્લસ આવે ત્યારે પ્રોટોન કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો પ્લસ હોય એટલો ઘટાડી દેવાના. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા એટલી બાદ થઈ જશે જેટલો ધન વીજભાર આવશે. જેમ કે ફરી એક ઉદાહરણ લઈ લઈએ. 12 મેગ્નેશિયમ 24 2+. ચલો આવું કંઈક છે. આમાં તમે પ્રોટોનની સંખ્યા શોધો, આમાં તમે ન્યુટ્રોનની સંખ્યા શોધો અને આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. ચલો બેટા, પ્રોટોન કેટલા છે? 12. ન્યુટ્રોન કેટલા? તો 24 માંથી 12 જશે. શું વધશે? 12. અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો એક્ચ્યુઅલમાં 12 હોવી જોઈએ, પ્રોટોન હોય એટલા, પરંતુ ઉપર શું છે? +2. જેટલા પ્લસ હોય પ્રોટોનમાંથી એટલા કાઢ નાખો. મતલબ હવે અહીંયા વધે 10. તો ઇલેક્ટ્રોનની સંખ્યા શું થઈ જાય? 10 થઈ જાય. और एक एग्जांपल લઈએ. ધારો કે તમારી પાસે છે 9 ફ્લોરિન 19 -1. 9 ફ્લોરિન 19 -1 18 19 whatever. ચલો હવે અહીંયા તમારી પાસે પ્રોટોનની સંખ્યા બોલો. ચલો કેટલી થાય? તો પ્રોટોન કેટલા છે બેટા? 9. ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય? 19 માંથી 9 જશે 10. અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે બોલો? શું જવાબ આવે? 8. ના, હવે અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા આવે 10. કેમ દીકરા? કારણ કે અહીંયા -1 છે. મતલબ પ્રોટોન કરતા એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન હાજર છે. ઋણ વીજભાર કોના લીધે હોય? ઇલેક્ટ્રોનના લીધે. મતલબ કે એક માઈનસ વીજભાર એડ થયેલો છે. એટલે અહીં પ્રોટોનની સંખ્યામાં એક માઈનસ એડ કરવાનો એટલે એ શું થઈ જાય? ઇલેક્ટ્રોનની સંખ્યા. આવી રીતે તમે અલગ અલગ ઉદાહરણ ઘણા લઈ શકો છો. ધારો કે 7 નાઇટ્રોજન 14 3-. ચલો બેટા, આમાં પ્રોટોનની સંખ્યા કેટલી થશે? 7. ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? 14 માંથી 7 જશે 7. અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? તો 7 પ્રોટોન છે, -3 છે. 3 - -3 બોથ આર સેમ, બંને સમાન ગણાશે. તો 3 મતલબ 7 માં 3 ઉમેરવાના. ઋણ વીજભાર આવે એટલી સંખ્યા ઉમેરવાની પ્રોટોનમાં એટલે બને ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા શું થાય? 10 થાય. હવે ધ્યાન એ રાખો, હું તમને એક અહીંયા ઉદાહરણ આપવા જઈ રહ્યો છું અને ખૂબ અગત્યનું ઉદાહરણ છે. તમારી પાસે છે માનો કે 7 નાઇટ્રોજન 14 3-. તમારી પાસે છે 6 કાર્બન 12 4-. તમારી પાસે છે 8 ઓક્સિજન 16 2-.
તમારી પાસે છે 11 સોડિયમ +1 ઉપર છે 23, તમારી પાસે છે 12 મેગ્નેશિયમ 24 +2. બેટા આ જે ઉદાહરણ મેં લખ્યા છે 5, એ પાંચે પાંચ એક્ઝામ્પલની અંદર એક વસ્તુ સેમ આવે છે. તમે ગણતરી કરવી હોય તો કરી લો. પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ચેક કરો. પ્રોટોન કેટલા છે? 7, આમાં 6, અહીં 8, અહીં 11 અને મેગ્નેશિયમમાં છે 12. ન્યુટ્રોન 14 માંથી 7 જશે 7, 12 માંથી 6 જશે 6, 16 માંથી 8 જશે 8, 23 માંથી 11 જશે 12, 24 માંથી 12 જશે 12. શું પ્રોટોન સરખા છે? ના. શું ન્યુટ્રોન સરખા છે? ના. ઇલેક્ટ્રોન જુઓ, 7 ઇલેક્ટ્રોન હોવા જોઈએ અને -3 એટલે 3 એડ કરવાના. તો ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા કેટલી થાય? 10. 6 પ્રોટોન એટલે 6 ઇલેક્ટ્રોન હશે અને બીજા 4 એડ કરવાના. કે અહીંયા -4 છે એટલે માઇનસ હોય એટલા એડ કરવાના. તો અહીં થઈ જશે 10. 8 પ્રોટોન -2 એટલે 2 એડ કરવાના, ઇલેક્ટ્રોન થઈ જાય 10. 11 પ્રોટોન +1 પ્લસ એટલે એટલા ઇલેક્ટ્રોન દૂર થઈ જાય. તો અહીં 11 માંથી એક ઇલેક્ટ્રોન દૂર થઈ જાય, વધે 10. 12 પ્રોટોન, એમાંથી 2 ઇલેક્ટ્રોન હું દૂર કરું, ટોટલ 12 ઇલેક્ટ્રોન પણ હોય, 2 ઇલેક્ટ્રોન હું દૂર કરું તો વધે શું? 10. અહીં તમે જુઓ ધ્યાનથી કે આ ઉદાહરણની અંદર બધાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? સમાન છે. અને જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો આને આપણે નામ આપીશું સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ. સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ, જેને આપણે આઇસો ઇલેક્ટ્રોનીય એવું ગુજરાતીમાં પણ લખવામાં આવે છે. આઇસો ઇલેક્ટ્રોનીય સ્પીસી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સમ ઇલેક્ટ્રોનીય સ્પીસી અથવા આઇસો ઇલેક્ટ્રોનીય સ્પીસીસ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? સેમ છે. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો એને આપણે આઇસો ઇલેક્ટ્રોનિક કે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસી તરીકે ઓળખીશું. હજુ તો આપણે પ્રોટોનની સંખ્યા સમાન હોય તો શું કહેવાય, ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય તો શું કહેવાય, આ બધી વાતો આપણે કરવાની છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એ વાત જોઈશું. પણ તમે આવા કેટલાક ઉદાહરણ જાતે લખો અને એની ખુદ પ્રેક્ટિસ કરી લો. હું તમને એક એક્ઝામ્પલ આપું છું, જે તમે મને કોમેન્ટ બોક્સની અંદર બતાવો કે આનો જવાબ શું હોઈ શકે. 13 એલ્યુમિનિયમ 27 3+. 13 એલ્યુમિનિયમ 3+ છે અને ઉપર 27 છે. તો આનો મને આન્સર આપો કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન કેટલા હોય. આમાં પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા નક્કી કરીને જણાવો. ઓકે, તો વ્યવસ્થિત રીતે આને નોટ ડાઉન કરી લો, વ્યવસ્થિત રીતે રિવિઝન કરી લો. જેટલા પણ લેક્ચર્સ તમને મળી રહ્યા છે પ્રોપરલી એનો સ્ટડી કરો. નોટ ડાઉન કરવાનું ભૂલતા નહીં, નોટ પ્રોપરલી બનાવજો. જે પણ ટીચર તમને કોઈ પણ વસ્તુ કહે છે કે આ વસ્તુનું અહીંયા ધ્યાન રાખવું, તો એને ખૂબ કાળજીપૂર્વક તમારે લખવાનું રહેશે. બરાબર છે? તો પ્રોપરલી આને લખી લો, તૈયાર કરી લો. ઓલ ધ બેસ્ટ, ગોડ બ્લેસ યુ.